મારા પૂજ્ય વાલા બાળકો, આજે દુઃખદ ઘટના બની છે તે મારા માટે ખૂબ આઘાતજનક છે. પરમાત્મા તમને મોક્ષ આપે, પણ હું જે આ દુઃખ સહન નથી કરી શક્યો, એમના માતા પિતા આ કેવી રીતે દુઃખ સહન કરી શકશે? હું તમામના માતા પિતાને પ્રાર્થના કરું છું કે ધીરજ રાખી મનથી કરજો. આવું ન બનવું જોઈએ જે બન્યું છે. આ ઘટના દુર્ઘટના નથી, પણ આને એક માનવ વધ જ કહેવામાં આવે. આવું આપણા ભારતમાં ન થવું જોઈએ. અને જે બાળકો ગયા છે એ મારા ભારતના જીવત જ્યોત હતા. એ ઘણું કરી શક્યા હોત, પણ જે આજે આ જે બન્યું એના માટેના જવાબદારો કોણ? આપણે જ. સમાજે એ ભૂલવું ન જોઈએ કે એ જે જવાબદાર વ્યક્તિઓ છે તેમને સન્મુખ લાવવા જોઈએ. આવી ભૂલ હોય, આટલી ભૂલ હોય, આટલા બાળકો જે આવી રીતે કાંડ બની જાય તે બહુ દુઃખદ ઘટના છે અને એ ન બનવું જોઈએ. એવી પરમાત્માને હું પ્રાર્થના કરું છું કે આ બધા બાળકોને જીવન મોક્ષ આપે, શાંતિ આપે, એમના માતા પિતાને સહન કરવાની શક્તિ આપે. આજ રોજ અમે અહીંયા એ બાળકો, અમારે અહીંયા રોજ 300 થી 350 ની સંખ્યામાં બાળકો આવે છે. રોજ સાંજે આરતીમાં એટલા બાળકો હોય છે અને રોજ એમને કાંઈ ને કાંઈ પ્રસાદ વિતરણ કરવામાં આવે છે દાતાશ્રીઓ દ્વારા. અને ખૂબ મોટી સંખ્યામાં બાળકો કાયમ અવિરત ખૂબ જ લાભ લે છે પ્રસાદનો. અને બાળકોને ભાવતો પ્રસાદનું રોજ વિતરણ કરીએ છીએ કાયમી ધોરણે. અને જે બાળકોએ આજે જે આપણે ગોઝાની ઘટનામાં મૃત્યુ પામેલ લોકોને આજે સંસ્કૃત શ્લોક દ્વારા અને ઉચ્ચારણ કરેલ, એમને આત્માને શાંતિ માટે આજે ઉચ્ચારણ કરેલ અને રામધૂન પણ રાખેલ, જે બાળકોના હાથ દ્વારા કરવામાં આવે. અને મંદિર ટ્રસ્ટ તેમજ મારા સાહેબ શ્રી જયેશભાઈ વ્યાસ દ્વારા સંયુક્ત આયોજન કરવામાં આવે. આજે આ બાળકો જે મૃત્યુ પામેલા છે એમને શ્રદ્ધાંજલિ સ્વરૂપે એમણે ઓમ ત્રંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમેવ બંધનાથ મૃત્યુ મોક્ષી મામૃતા પૂરી માળા અર્પિત કરી છે. 300 થી 350 જેવી માતબર સંખ્યા હતી બાળકોની આજે. અને પંચાક્ષર મંત્રની માળા પણ એમણે અર્પી અને પછી આરતી 108 દીપકની આરતી મહાદેવની કરી અને આ મૃતક બાળકોને અને જે એમના સ્નેહીજનોને, એમના પરિવારજનોને પરમાત્મા શાંતિ અને શક્તિ આપે અને આ દુઃખદ પ્રસંગમાંથી એમને જલ્દીથી એમને શક્તિનું બળ પૂરું પાડે. બસ આ સાથે ધન્યવાદ. મહાદેવ ભારત.